તે જોડાતા પહેલાં અન્ય ગ્રાન્ટીન શાળાઓ ખાતે કે સરકારી સંસ્થાઓમાં સેવા બજાવેલ હોય તો તેવી સેવાઓ પેન્શનના હેતુસર સળંગ ગણવા અંગેના સક્ષમ અધિકારીના હુકમો અવશ્ય રજૂ કરવાના હોય છે. અગાઉ જે કંઈ સંસ્થાઓમાં સેવા બજાવી હોય, દાખલા તરીકે ગ્રાન્ટીન એડ સંસ્થા છે, કોઈ સરકારી સંસ્થા છે કે જે સંસ્થાઓમાં સેવા બજાવી હોય એને નોકરી જોડાણ કરાવી અને એની નકલ સામેલ રાખવી અને એટલા વર્ષની આપણી એમની પેન્શનપાત્ર નોકરી સળંગ ગણી શકાય. નોકરી જોડાણ અંગેના હુકમો મેળવેલ ન હોય તો માત્ર કોલેજ ખાતેની સેવાઓ 10 વર્ષ કરતાં કે તેથી વધુ થતી હોય તો કોલેજ ખાતેની નિમણૂક તારીખ પ્રમાણે પેન્શન કેસ રજૂ કરી શકાય. આ માટે સંબંધિત કર્મચારીની લેખિત બાંહેધરી સામેલ રાખવી. નોકરી જોડાણ અંગેના હુકમો મેળવી ત્યારબાદ અગાઉની સેવાઓ પ્રમાણે પેન્શન કેસનું રિવિઝન કરાવવાનું હોય છે. કર્મચારીએ પોતાના નામ અટક અંગેનો ફેરફાર સરકારી ગેજેટમાં પ્રસિદ્ધ કરાવવાનો રહેશે. આ પ્રમાણે નામ અટક ફેરફાર થયાની નોંધ સેવાપોથીમાં સક્ષમ અધિકારીની પ્રમાણિત કરી સહી કરવી, સરકારી ગેજેટની બે પ્રમાણિત નકલ રજૂ કરવી. બરાબર છે. આ એક થોડીક સૂચનાઓ કે માર્ગદર્શનના રૂપમાં આપને આપી હતી, એ તમારા સૌના ધ્યાન ઉપર લાવી છે. હવે એ પ્રમાણે અમલવારી થાય એ ખાસ જોજો. કોઈ કિસ્સાની અંદર અધુરાશ ના રહે એ ખાસ જોવાનો આપણો અભિગમ છે. એટલે પેન્શન કેસ વારે ઘડીએ આપણે પૂર્તતા માટે મોકલવો પડે અથવા એ ડિલે થાય એવું ન બને એ આપણે ખાસ જોવાનું હોય છે. કે અનુભવમાં એવું ઘણીવાર જણાય છે કે પેન્શન કેસો સમયસર રજૂ થતા નથી. એટલે અમને એમ થયું કે લાવો અમે પણ એક પરિપત્ર કે સૂચનાઓ જરા બહાર પાડીએ. એટલે અમારા તારીખ 15/6/2011ના પત્રથી અમે એક પરિપત્ર પણ તૈયાર કરીને આપણે મોકલી આપેલો છે. ઈમેલ ઉપર પણ મૂક્યો છે કે એમાં એવું જણાવવામાં આવ્યું છે કે પેન્શન કેસો સમયસર રજૂ થતા નથી એવું અનુભવે જણાય છે, પણ એટલે વિલંબ થાય છે. બરાબર છે. પેન્શન કેસ મંજૂર થવામાં વિલંબ થાય છે. એટલે પેન્શન અને નાણાંના અભાવે હાલાકી ભોગવવી પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ નિવારવા માટે સમય મર્યાદા નક્કી કરી છે. બરાબર છે કે વય નિવૃત્તિના કિસ્સાની અંદર ખરેખર વય નિવૃત્તિના 24 માસ અગાઉ પેન્શન અંગેના કાગળો તૈયાર કરવાના હોય છે. કાગળો તૈયાર કરવાની કામગીરી 24 માસ અગાઉ કરવાની હોય છે અને 12 માસ અગાઉ એટલે કે 1 વર્ષ અગાઉ પેન્શન કેસ આખરીકરણ માટે ડીપીપી કચેરીને રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ છે પેન્શન અંગેના. એટલે આપણે એનું પાલન કરીએ અને 1 વર્ષની અંદર એનો પેન્શન કેસ મોકલી આપીએ. 1 વર્ષનો સમયગાળો બાકી હોય એટલે બિનજરૂરી વિલંબ નિવારી શકાય. વય નિવૃત્ત થનાર કર્મચારીનો પેન્શન કેસ સંબંધિત સંસ્થા કે યુનિવર્સિટીએ 12 માસ અગાઉ અમારી કચેરીને પેન્શન કેસ મોકલી આપવાનો રહેશે. એ જ રીતે અવસાનના કિસ્સામાં કર્મચારીના અવસાનની જાણ થયા તારીખથી 30 દિવસમાં કુટુંબ પેન્શન કેસ આખરીકરણ માટે તૈયાર કરી ડીપીપીને રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. અવસાનના કિસ્સામાં 30 દિવસની અંદર સમય મર્યાદા નક્કી કરેલી છે નિયમોમાં. એટલે અવસાન પામેલ કર્મચારીનો પેન્શન કેસ 30 દિવસમાં આ કચેરીને મોકલી આપવાનો રહેશે. સ્વૈચ્છિક નિવૃત્તિ જ્યારે લેવાની હોય ત્યારે એનો 3 માસ અગાઉ નોટિસ પીને આપવાની વાત આપણે કરી ગયા. પરંતુ હવે સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં એનો પેન્શન કેસ મોકલવાનો હોય ત્યારે કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ તારીખે સેવા મુક્ત કરવામાં આવે ખરેખર એકચ્યુઅલી, ત્યાર પછી તાત્કાલિક પેન્શન કેસ રજૂ કરવાનો હોય છે. જેમ બને એમ ઝડપી એમનો પેન્શન કેસ મોકલી આપવાનો હોય છે. આ જાતની આપણે એક જાતની બધી નક્કી કરેલી છે. એમાં બીજું પણ એ કહું કે આપણે કે પેન્શન કેસો મોકલવાના હોય છે ત્યારે આપણે કર્મચારીને સત્રના અંતે નિવૃત્ત કરતા હોઈએ છીએ. 14/6 અને 31/10 આ 2 તારીખો આપણે નક્કી કરેલી હોય છે. એટલે જન્મ તારીખ પ્રમાણે જે તારીખ આવતી હોય એ તારીખે આપણે એને નિવૃત્ત કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે પેન્શન કેસ મોકલતા હોઈએ છીએ. આજે બાયસેગ પર આપણે જે પ્રસારણ કરીએ છીએ એમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી આપના ઓગણે એ રીતનો કાર્યક્રમ છે અને એમાં આપ સૌ હાજર રહ્યા છો એ બદલ આપ સર્વને ફરીથી હું ધન્યવાદ પાઠવું છું. આપે અમને શાંતિથી સાંભળ્યો છે અને અમારે જે કંઈ આપને
બે વાતો કરવી હતી કે ભાઈ પેન્શન કેસ, સ્વૈચ્છિક નિવૃત્તિનો કેસ, અવસાન કેસ એમાં અમે કરી શક્યા છીએ. આપને થોડી ઘણી જાણકારીની જરૂરિયાત હોય તો આપ ફોન પણ કરી શકો છો, વિના વિલંબે પત્ર પણ લખી શકો છો અને વય નિવૃત્ત થનાર કર્મચારીના કેસમાં જેમ બને તેમ અંગત કાળજી રાખી અને એનો ઝડપી નિકાલ થાય એ રીતે આપ આપના સ્ટાફને પણ સૂચના આપી શકો છો. અને એ રીતે આપનો સ્ટાફ જ્યારે અમારી કચેરીમાં આવતો હોય અથવા ડીપીપી કચેરીના કામે આવતો હોય ત્યારે તેઓ અમારી સાથે સંકલન કરી અને એનો ઝડપી નિકાલ થાય એ માટે પ્રયત્ન કરે. અને અમારે અભિગમ એક જ છે કે જેમ બને તેમ પારદર્શક રીતે ઝડપી નિકાલ થાય અને અરજદારને ઝડપથી નિવૃત્તિના લાભો મળી શકે એ અમારો મેઇન હેતુ છે. એના માટે આ બાયસેગના પ્રસારણથી આપણે કહીએ તે ક્વોલિટી રિફોર્મ્સ ઇન હાયર એજ્યુકેશન, બાયસેગનું જે આ પ્રસારણ છે એનું નામ છે ક્વોલિટી રિફોર્મ્સ ઇન હાયર એજ્યુકેશન. એમ આ પ્રોગ્રામમાં આપણે આવકાર્યા છે, સ્વાગત કર્યું છે. આપે અમને શાંતિથી સાંભળ્યા છે અને આપણે બિનજરૂરી કોઈ મુશ્કેલીઓ પડતી છે તો સાથે મળીને આપણે એનું નિરાકરણ કરીશું. અરજદારને પાસે જે કોઈ વિગતો ખૂટતી હોય તો આપણે અરજદારને પણ પ્રેમથી સમજાવી અને એને કહેવાનું કે ભાઈ તમારે આટલી વિગતો ખૂટે છે તો તમે તાત્કાલિક રજૂ કરો, જેથી પેન્શન કેસ સમયસર નિકાલ થઈ જાય અને આપણે એને કોઈ બિનજરૂરી વિલંબમાં ગણાય નહીં. અને વારંવાર અમારે તમને પત્રો લખવાના પડે કે કોઈ જાતનો એક્શન લેવાની કે કોઈ એવી વાત ના આવે અને સરળતાથી આપણો વહીવટ ચાલે એ જ આપણો અભિગમ છે. અમે અને તમે એકબીજાના પૂરક છીએ. આપણે એ રીતે વિચારોની આપણે કરી શકીએ છીએ બાયસેગના માધ્યમથી. અને અમારી જે સૂચનાઓ છે કે જે કંઈ બી અમારા જે વિચારો છે એ તમને રજૂ કર્યા છે એ તમે એનો વ્યવહારમાં અમલીકરણ કરશો એવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ. ખાસ કરીને પ્રોપર ફોર્મેટમાં જ પેન્શન કેસ તૈયાર કરવામાં આવે અને અમે અત્યારેથી તમને જે જણાવ્યું એ પ્રમાણે એની સાથે જે બિડાણ કરવાના છે એ બિડાણો પણ વ્યવસ્થિત મોકલવામાં આવે તો બિનજરૂરી પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. વિકલ્પના મુદ્દાઓ ઘણા કર્મચારીઓને નડતા હોય છે, એનું સ્થાનિક રીતે નિરાકરણ લાવી અને વિકલ્પની બે પ્રમાણિત નકલો રજૂ કરવાની હોય છે. મને આશા છે કે આજના કાર્યક્રમમાં આપની સાથે જે વાતો કરી છે એનાથી ઘણી એવો ફાયદો થશે. ઘણા કોઈ મૂંઝવણવાળા પ્રશ્નો હોય કે એવું કંઈ લાગતું હોય તેનું નિરાકરણ થશે. અમારી કચેરીના પરિપત્ર જો તમને ન મળેલા હોય તો આપ તમે નેટ ઉપરથી પણ મેળવી શકશો. અમે બધા પરિપત્રોને સ્કેન કરી દીધા છે એટલે એમાંથી આપણે કોપી ઉતારી લેશો અને જ્યારે પણ કેસ મોકલવામાં આવે ત્યારે એની એક સૂચનાઓ છે એ બધી તમામ પાસાઓ તપાસી અને 2 નકલમાં સારા પુઠાની ફાઇલમાં બનાવી વ્યવસ્થિત રીતે મોકલશો એટલે એમનો પેન્શન કેસ સચવાય પણ સારો, સમયસર મંજૂર પણ થઈ જાય અને સેવાપોથી પણ સારી રીતે જળવાઈ રહે. આ બધી માહિતી તમામ કોલેજોને મળી રહે એટલા માટે આ સરકારશ્રી દ્વારા સ્ટુડિયોનું આવું સરસ આયોજન કરવામાં આવ્યું છે. આ એકી સાથે આપણી જે વાત કરવાની હતી એ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જે મિત્રો ઉપસ્થિત રહ્યા છે એ એમને જાણકારી મળી રહે એવી અમને આશા છે. અગાઉ પણ અમે આ બાબતે બાયસેગના માધ્યમથી કેટલીક વાતો રજૂ કરી હતી જે હમણાં તમને સ્ક્રીન ઉપર દેખાડવામાં આવી અને આખા સર્ક્યુલેટ સ્ક્રીન ઉપર દેખાડવામાં આવ્યા. તેમ છતાં પણ જો કોઈ નકલની જરૂરિયાત હોય, તમને ન મળતી હોય તો તમે અમને અમારી ઓફિસે આવતો જતો ગમે ત્યારે પણ વાત કરશો તો અમે તમને આપી દઈશું. અહીંનો બાયસેગના સંધાનનો ફોન નંબર એક લખવા જેવો છે, કોઈ જરૂર પડે તો કોઈ કામમાં આવે આપને. સંધાનનો ફોન નંબર છે 9228008993 અને ટોલ ફ્રી નંબર છે 1800-233-7943. સંધાનનો એનો ટોલ ફ્રી નંબર છે 1800-233-7943. પેન્શનને લગતા કાર્યક્રમ સતત ચાલુ જ રહેવાના છે. આના પછી પણ ગમે ત્યારે સમયપત્રક પ્રમાણે પેન્શનનો વારો આવશે ત્યારે આપણે ફરી પણ પાછા સંધાનના માધ્યમથી આપણે એકત્રિત થવાના છીએ અને વિચારોની આપલે પણ એકબીજાની કરવાની છે.
તમારે કંઈ થોડી ઘણી મુશ્કેલી હોય, કોઈ એવું લાગતું હોય તો હજી થોડોક સમય છે, તો આપ પ્રશ્ન પૂછી શકો છો. બરાબર છે. અમે અહીંયા ઉપસ્થિત છીએ જે સ્ટુડિયોમાં, અને આપનો કોઈ એવો પોલિસી મેટરને લગતો કે કોઈ એવો જાણવા જેવો પ્રશ્ન હોય, બધા એને જાણી શકે એવું કંઈ હોય તો એ આપ કરી શકો છો. આવા કાર્યક્રમો જ્યારે પણ પ્રસારિત થાય ત્યારે આપના કોલેજના વહીવટી સ્ટાફને પણ સામે રાખવાના. બાયસેગના પ્રસારણનું જે પ્રસારણ થાય એ લોકો જુએ અને એમાંથી કંઈ સમજ લે, અને પછી એમાંથી કોઈ પરિપત્રો કે નથી મળ્યા કે મળ્યા એ જરા ખાતરી પણ થઈ જાય, અને કોઈ મુશ્કેલી હોય તો નિવારણ પણ થઈ જાય. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.